જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં હંગામો થયો। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાતા હડકંપ। ગોપાલ ઇટાલિયા વક્તવ્ય આપી રહ્યા હતા અને ત્યારે બની હતી આ ઘટના। એક શખ્સે અચાનક આગળ આવીને ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું હતું। પોલીસે તુરંત જૂતું ફેંકનાર વ્યક્તિને કાબૂમાં લઈ અટકાયત કરી। સભામાં હાજર લોકોએ જૂતું ફેંકનારની ધોલાઈ કરી હતી। જૂતું ફેંકનારનું નામ છત્રપાલસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું। જૂતું ફેંકાયા બાદ ગોપાલ ઇટાલિયાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી। ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંને પર કર્યા પ્રહાર। મારા પર હુમલા પાછળ ભાજપ અને કોંગ્રેસ બંને જવાબદાર। આપને જનસમર્થન જોઈને ભાજપ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું। હુમલાખોરોને પોલીસ જ સભામાં લઈને આવી। જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો આક્ષેપ। કોર્પોરેટર જેનબ ખફીએ જૂના ફોટા અને વિડીયો રજૂ કરીને આરોપ લગાવ્યો હતો। જેનબ ખફી કોંગ્રેસ છોડીને આપમાં જોડાતા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ। જૂતું ફેંકનાર કાર્યકર્તા અમિત ચાવડા સાથે નજરે પડ્યો।